હાલના સમયમાં મોબાઈલમાં વ્યસ્ત રહેતા તેમજ બાળકો પ્રત્યે બેદરકારી દાખવતા માતા પિતા માટે આંખ ઉગાડનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલી જાણીતી યુફોરિયા હોટલમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં 1.5 વર્ષના માસૂમ બાળકનું વોટર પોન્ડમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. બાળક તેના માતા પિતા સાથે હોટલમાં જમવા ગયું હતું ત્યારે રમતા રમતા તે બેન્ક્વેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ જવાયું હતું, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વિજયભાઈ સાવલિયા તેમની પત્ની અને 1.5 વર્ષના પુત્ર કિશિવ સાથે શહેરની યુફોરિયા હોટલમાં જમવા માટે ગયા હતા. આ હોટલ તેમના આકર્ષક વોટર ફીચર્સને કારણે પાણીવાળી હોટલ તરીકે પણ ઓળખાય છે. આ દરમિયાન કિશિવ રમતા રમતા બેન્ક્વેટ હોલની બહાર નીકળી ગયો હતો. ત્યાં આવેલા વોટર પોન્ડમાં અચાનક પડી ગયો હતો. લગભગ 15 મિનિટ સુધી બાળક પાણીમાં તરફડિયા મારતો રહ્યો. બેન્ક્વેટ હોલની બહાર બેઠેલા એક અન્ય ગ્રાહકની નજર આ બાળક પર પડી અને તેમણે તાત્કાલિક હોટલના સ્ટાફ અને મેનેજરને જાણ કરી હતી. જાણ થતાં જ હોટલનો સ્ટાફ દોડી આવ્યો અને બાળકને પાણીમાંથી બહાર કાઢ્યો, પરંતુ ત્યાં સુધીમાં તે બેભાન થઈ ગયું હતું. તેને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. સમગ્ર ઘટના બાળકો પ્રત્યે બેદરકારી દાખવનાર માતા પિતા માટે દાખલારૂપ કિસ્સો છે. જો માતા પિતાએ બાળક પ્રત્યે બેદરકારી ના દાખવી હોત તો આજે બાળક જીવિત હોત.